હેલો, વેલકમ ટુ માય ચેનલ. અમે જઈ રહ્યા છીએ રોશનબેનને ત્યાં જાશું, જોશું, પૂછશું ને પછી એને વાત ચર્ચા કરશું. રોશનબેન સારું આયા બેહો, આયા બેહી ગયો. કમાવામાં કોણ કોણ છે ઘરમાં? આ એક તમારે ઈ તો વાકા વળી ગયા બિચારા. અને ખેત મજૂરી કે ગમે છૂટક મજૂરી કરે છે અને ઘર હકાલે છે. અને રહેવાનું આ છે તમારું ઘર. પછી આ છોકરાનું વ્યવહાર કે કર્યું હા, હમણાં જોઈ ગયા હા, કી કરીએ. કાંઈ વાંધો નહીં. પછી આ એક જ છોકરો આ પોઝિશનમાં કેટલો ટાઈમથી તમે રહ્યો? કેદું ના બિચારા, કેદું ના ભાઈ હમણાં આ એમ બાપ અને તમે જાતે કેવા? સિપાઈ પઠાણ છે. અને માજી બીજું તમે ઘર કામ સિવાય તો કાંઈ વહેલા તમે કામ કરતા હતા? મજૂરીએ જતા હતા, દાડીએ જતા હતા, શું કરતા હતા? ઠામડા ઉટકવા થાય. ઘર કામ કરવા જતા હતા. હવે તો એ નથી થાય શકે. છોકરા ઉપર જ આખું ઘર હાલે છે, એવું જ સમજવાનું. હા તો અને તમને માજી અમે અમારી શક્તિ એવી ભક્તિ પ્રમાણે અમે રાશન પોગાડશું અને ઇન્શાલ્લાહ દર મહિને પોગાડશું. અમારી શક્તિ એવી ભક્તિ પ્રમાણે, બરોબર? જેટલું રાશન છે એટલું તો મળશે. અલ્લાહ જાજુ દે હે ત્યારે થોડુંક વધારે કાંઈક દેવું, બરોબર? હવે દોસ્તો હવે કીટ કરશું, કીટ લેવા જાઉં. હવે આમાં અત્યારે બધું આવી ગયું. ચોખા, પછી લોટ છે ઘઉંનો, ખાંડ છે, ભૂકી છે, દાળ છે, 2 જાતની, તેલ છે, મીઠું છે, બરોબર છે, ચણાનો લોટ છે. હવે ઇન્શાલ્લાહ દર મહિને આવી જશે, બરોબર? દુઆ કરજો, જાજુ દે તો જાજુ દેવું. તો દોસ્તો તમે જોઈ શકો છો રોશનબેનની પોઝિશન એવી છે કે એ તો કંઈ કામ કરી શકતા જ નથી. એનો છોકરો આ છે એ કામ કરે છે, બરોબર? એ મજૂરીએ જાય છે, અને કામ કરે ને ઘર હકાલે છે. મા દીકરો 2 જ છે ઘરમાં, બીજું કોઈ છે નહીં કમાવાવાળું. તો આ તમારી નજરમાં આવું કોઈ હોય તો અમારી ચેનલમાં લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરીને કોમેન્ટમાં જણાવો. સરનામું દો તો અમે ત્યાં સુધી પહોંચી શકીએ. સરનામું હશે તો અમે પહોંચશું. આ તો પૂછીને અમારે જ્યાં ત્યાં જવું પડે છે. તો કોમેન્ટમાં ફરજિયાત સરનામું લખો. થેન્ક યુ.